તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ. જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પાણીગેટ પોલીસ ટીમ. જે અન્વયે પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાય. એમ. મિશ્રા તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ. જે. પટેલ નાઓની સીધી દોરવણી હેઠળ આજરોજ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે કિશનવાડી ઝંડા ચોક તૂટેલી મસ્જિદ પાસે ખુલ્લામાં કેટલાક ઈસમો પત્તા પાના પૈસા વડે હારજીતનો જુગાર રમે છે. જે બાતમી હકીકત આધારે રેડ કરતા કુલ 4 ઈસમોને કુલ 11,770 ના મુદ્દામાલ સાથે પકડી પાડી પાણીગેટ જુગાર ધારા કલમ 12 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી હર્ષદભાઈ કાંજીભાઈ, પરબતભાઈ જીવાભાઈ, ગોપાલસિંહ પ્રતાપસિંહ, ઈશ્વરભાઈ ચંદુભાઈ, વીરભદ્રસિંહ અજીતસિંહ, રાજેશકુમાર કરશનભાઈ, રવિન્દ્રસિંહ કરણસિંહ, કમલેશભાઈ બાબુભાઈ, વિજયભાઈ દીપુભાઈ, મનસુખભાઈ ભાણાભાઈ, ગલતી અરવિંદભાઈ. આરોપીઓના નામ: 1. દિલીપ મંગળસિંહ ખાંટ રહે જયંબે ફળિયું કિશનવાડી આજવા રોડ પાણીગેટ વડોદરા શહેર. 2. જયેશ ગુણવંતભાઈ માછી રહે કબીર ચોક કિશનવાડી આજવા રોડ પાણીગેટ વડોદરા. 3. રાકેશભાઈ સંજયભાઈ પોટે જયંબે ફળિયું મહાકાળી સોસાયટી પાસે કિશનવાડી પાણીગેટ વડોદરા શહેર. 4. સુનિલ સંપતભાઈ દેવીપૂજક પીળાવુડાના મકાન બાપોદ વડોદરા શહેર. શ્લોક દર્પણ ન્યૂઝ સારી કામગીરીને બિરદાવશે અને સાથે ખરાબ કામગીરી પર પ્રશ્ન પણ કરશે.